ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રજાસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, અત્યારે હું ખેતર આવ્યો હતો અને ખેતર આવીને મેં એક વેલ જોઈ. એ વેલ ચોમાસામાં જ થાય છે અને તેના ફળ પણ ચોમાસામાં જ આવતા હોય છે. તો મેં કીધું તમને પણ બતાવી દઉં. તો સૌથી પહેલાં તો તમે આ વેલ છે ને એના ફળ જોઈ લો. અમારા હાથમાં જે ફળ છે ને તેનું નામ શું છે તે પણ તમને ખાલી ખબર હોય ને, નામ ખબર હોય ને તો પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. જો કે આપણા ગુજરાતમાં દરેક જગ્યાએ થતી જ હશે, જ્યાં પડતર જમીન હોય ને એવી બધી જગ્યાએ થતી હોય છે. વેલ સાથે એના ફળ હોય ને તે ગોતવા ખૂબ જ અઘરા હોય. ઓછા ન હોય, ઘણા બધા હોય, ક્વોન્ટિટીમાં હોય, પરંતુ આપણને જડે નહીં અને કોઈની નજર બાજ નજર હોય ને તેને જરૂર મળી જાય. તો એ એવી જગ્યાએ થાય છે જ્યાં કણે ગોતવું ખૂબ જ મુશ્કેલ હોય છે. શા માટે મુશ્કેલ હોય છે તે પણ હું તમને વિડીયોમાં બતાવીશ. વેલ તમે જોઈશો એટલે તમને લાગશે જ કે આ ઘણું બધું અઘરું છે. બાકી સિટીમાં ને એવામાં આ ફળ કે વેલ ક્યાંય લગભગ જોવા નહીં મળતી હોય, અને જોવા મળતી હોય તો મને ખબર નથી. અને ત્યાર પછી બીજી વસ્તુ પણ છે મારી પાસે, તે પણ હું તમને બતાવી દઉં અને ત્યાર પછી આપણે બંનેની વેલ જોઈ લેવી. તો આ છે, તો આનું નામ તો તમને ખબર જ હશે. આનું નામ છે કંકોડું, જે અત્યારે બધી જગ્યાએ મળતા હોય કારણ કે આની ખેતી થાય છે. તો અમારે આ બાજુ તો ખેતી નથી થતી, પરંતુ જે જગ્યાએ થાય, કેવી જગ્યાએ થાય અને તેને કંકોડા વીણવા કેટલા બધા અઘરા હોય તે પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયો તમને જરૂર પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયો પૂરો જોઈજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તો હવે હું તમને બતાવું વેલ અને જે આ બંને ફળ છે તે ગોતવા કેટલા મુશ્કેલ છે તે. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે જે મારી હાથમાં છે એ ફળ, તેની વેલ જોઈ લેવી. અને આ વેલનું નામ અને આનું નામ તમને ખબર હોય તો પણ તમે મને કોમેન્ટ કરજો. જોઈ લો, આ વેલ રહે ને એ મોટાભાગે ચોમાસામાં જ થાય અને બાવળમાં થાય. એટલે આ ગાંડો બાવળ હોય ને એમાં થાય. અને જોઈ લો, આ બધા એના ફૂલ છે. અને ઘણા બધા ફૂલ તો ઘણા બધા તમને જોવા મળશે, પરંતુ આવું ફળ ગોતવું ખૂબ જ અઘરું હોય છે. શા માટે અઘરું હોય? કારણ કે એકદમ ગ્રીન વેલ હોય અને ખૂબ જ ઘાટી હોય, એટલે કે નજીક નજીક પાન હોય છે અને ફૂલ પાછા ઘણા બધા આવ્યા હોય. અને ત્યાર પછી આ જે ફળ થાય ને તે આમ નીચે થઈ જાય, એટલે કે બાવળમાં વહી જાય અને આવી રીતના હોય અંદર. તો આપણે જોવું ખૂબ જ અઘરું હોય અને બાવળની અંદર તો જઈ શકાય નહીં. અને અત્યારે ખૂબ જ વેલ થાય આપણા લગભગ તો ગુજરાતમાં દરેક જગ્યાએ તમને જોવા મળતી જ હશે. જોઈ લો, અહીંયા જોઈ લો, અહીંયા કણે કેટલા બધા ફૂલ આવ્યા છે તે અત્યારે હું તમને બતાવું છું. આટલા ફૂલ ને છતાં પણ તમને એક કે બે ફળ ગોતવા પણ ખૂબ જ અઘરા થઈ જશે. જોવી આપણે. જોઈ લો, સામે તમને દેખાતું હશે એક અહીંયા કણે. તો એ શા માટે છે? કારણ કે આ ડાળી રહી ને બાવળની ઉપર છે. અને જોઈ લો, સરસ મજાનું ફળ દેખાય છે. તો આપણે એક લઈ લેવી. અને ખાવામાં પણ એકદમ સરસ મજાના હોય છે, પણ એને વીણવા ઘણા બધા અઘરા હોય છે. જોઈ લો, જોઈ લો, આપણે અત્યારે એક લઈ લીધું છે. અને તમે ફૂલ પણ જોઈ રહ્યા છો, ઘણા બધા છે ફૂલ. અને આવી રીતના બાવળમાં જ થતી હોય એ વેલ. અને એ તમને ખાલી ચોમાસામાં જોવા મળે પાછી. અને એકદમ આ થોડુંક હાર્ડ થઈ ગયું છે, પાકા જેવું થઈ ગયું છે. બાકી કુણા તમે આના ફળ ખાઓ તો એકદમ મજા આવી જાય. અને ત્યાર પછી જોવી આપણે થોડી વાર માટે, એક બે બીજા કુણા મળી જાય તો હું તમને બતાવું. પણ ગોતવા ખૂબ જ અઘરા હોય છે. અને ખાસ કરીને તો રીતના બાવળની નીચે થતા હોય ને એટલે વીણવા પણ ઘણા બધા અઘરા હોય. ત્યાર પછી હું તમને આ બતાવું. આ છે કંકોડું. કંકોડાની વેલ પણ એમ જ થાય કુદરતી, નેચરલી. તો કંકોડા વીણવા પણ ખૂબ જ અઘરા હોય છે. તમે ખેતીમાં વાયા હોય ખેતર તો વાત અલગ છે. અને આ છે કંકોડાની વેલ પાછી. જુઓ, આવી વેલ હોય છે, એ પણ બાવળમાં જ થતી હોય છે અત્યારે. અને મને આ એક મળી ગયું પાછું. અને હવે હું તમને બતાવું કે નાના મોટા ઘણા બધા આપણે અહીંયા કંકોડા થયા છે, પણ મોટા તો આપણને દેખાશે નહીં, નાના નાના દેખાશે. જોઈ લો, અહીંયા એક કંકોડું છે, જોયું તમે? જોઈ લો, અહીંયા કણે. ત્યાર પછી એક અહીંયા છે નાનું એવું.
અને મોટા થાય ને એટલે વજન થાય એટલે એકદમ નીચે નમી જાય તો આપણે ગોતવું ખૂબ જ અઘરું થઈ જાય. જઈ લો, આ સરસ મજાનું નાનું એવું કંકોડું છે. તો આવી રીતના જ કુદરતી રીતે એ બધું આ બધી વેલું થતી હોય છે. તો અમારી બાજુ તો થાય છે, તમારી બાજુ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. બાકી જોઈ લો, આ બધી જગ્યાએ નાની મોટી વેલું થઈ જાય, પણ વીણવું એકદમ સહેલું નથી, ઘણું બધું અઘરું હોય. અને તમારી બાજુ આવી વેલો થાય છે કે નહીં તે પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. મિત્રો, મેં જે તમને વેલ દેખાડી છે તેના આ ફળ છે અને ફળના નામ શું છે તે તમારે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવવાનું છે. જો તમને ખબર ન હોય તો આ ફોટો પાડી લેજો, આનો ફોટો પાડી લો અને તમે ગૂગલને પણ પૂછી શકો છો કે આનું નામ શું છે, અને ત્યાર પછી તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. બાકી તમારા ત્યાં વેલા થાય છે કે નહીં તે પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. અને પાછળ અમારું ખેતર છે જ્યાં અત્યારે હું આવ્યો છું. પાછળ કપાસ વાવેલો છે. ખૂબ વરસાદ થયો એટલે અતિશય વરસાદ થઈ ગયો, અને હજી પણ થોડો થોડો વરસાદ આવી જ જાય છે. તો બરાબર કપાસ સારો એવો થયો નથી ભારે વરસાદના લીધે. અને ઘણી ઠેકાણે આપણે જોયું કે દ્વારકાની બાજુ, દ્વારકા પોરબંદર બાજુ વરસાદ છે જ નહીં, તો એ લોકોને વાવવાનું પણ બાકી છે. તો બંને ઠેકાણે નુકસાન છે. જ્યાં થયો છે ત્યાં પણ ખૂબ વરસાદ થયો છે, અને જ્યાં નથી થયો ત્યાં કણે એકદમ કોરું છે. તો આવું બધું છે. અને આપણે મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.